રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। આગામી 15 સપ્ટેમ્બરે ચૂંટણીનું મતદાન યોજાશે। બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો। બેંકના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા અનામત સહિત કુલ 11 ડિરેક્ટર્સ માટે ચૂંટણી યોજાશે। 15 સપ્ટેમ્બરે મતદાન થશે અને એ જ દિવસે મતગણતરી થશે। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપ કોંગ્રેસના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। રાજકોટ જિલ્લાની સૌથી મોટી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। આગામી 15 સપ્ટેમ્બરે ચૂંટણીનું મતદાન યોજાશે। બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો। બેંકના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા અનામત સહિત કુલ 11 ડિરેક્ટર્સ માટે ચૂંટણી યોજાશે। 15 સપ્ટેમ્બરે મતદાન થશે અને એ જ દિવસે મતગણતરી થશે। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાય તે પહેલા ભાજપ કોંગ્રેસના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે।